હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં। આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે માહિતી મેળવી છે। હવે તેમાં એક બે ટોપિક એમાં આગળ વધીએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અલગ અલગ તંત્રને લીધે કેવી હોઈ શકે। તો તેમાં આપણે ચર્ચા કરીએ કે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને એની બાજુમાં બીજો કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે। આપણે અહીંયા લઈએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને તેની બાજુમાં જ બીજો કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે। તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારને કારણે તમને ખબર છે કે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હશે? ત્રિજ્યાવર્તી દિશામાં આખો ગોળો હોય તો આ તરફ એક સમાન ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે, તો આપણે બહાર તરફ દર્શાવીએ। આ તરફ જવાનો પ્રયત્ન કરશે, આના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। હવે આ જે બીજો હું પ્લસ ક્યુ દર્શાવે છે તેના કારણે પણ વિદ્યુત ક્ષેત્રો કઈ તરફ, ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હશે? તો કે બહાર તરફ। હવે તમને એમ થશે સાહેબ તમે તો અહીંયા ક્ષેત્ર રેખાઓને એકબીજાને છેદવા દીધી છે, એ સમજાવવા માટે જ આપણે આગળ હવે વધીએ કે જો અહીંયા સુધી તો બરાબર હતું કે આ ક્ષેત્ર રેખા આમ જતી હતી, આ ક્ષેત્ર રેખા એક આપણે ઉપર દોરી દઈએ, ક્ષેત્ર રેખા આમ જતી હતી, પણ હવે જો આ બંને પણ આગળ વધશે તો ક્યાંક છેદશે। અને બીજી વસ્તુ કે ધન વિદ્યુત ભાર તો ક્ષેત્ર રેખાને શું કરશે? અપા કરશે, દૂર ધકેલે। તો અહીંયા જે પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ બંને વિદ્યુત ભારોને કારણે એકબીજાની નજીક મૂકેલા છે, તેમના કારણે મળતી વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે તો હવે આ રીતે દોરવી પડશે કે અહીંયાથી આ છેદશે નહીં। અહીંયાથી શું થશે? તો કે અહીંયાથી જે ક્ષેત્ર રેખા બહાર નીકળશે એ અહીંયાથી આ આગળ જે છે આમ જવાનો પ્રયત્ન કરશે, આ ક્ષેત્ર રેખાને આમ જવું છે, ઓકે। અને આ જે ગ્રીન કલરની જે ક્ષેત્ર રેખા દર્શાવી છે એને આમ જવું છે, પણ આ બંને ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારની છે। તો ધન વિદ્યુત ભાર તો આને આમ આકર્ષે, અપા કરશે, આને આ ક્ષેત્ર રેખા આ પ્લસ ક્યુ આને આ બાજુ ધક્કો મારશે, તેવી જ રીતે આ પ્લસ ક્યુ આ ક્ષેત્ર રેખાને આ બાજુ ધક્કો મારશે। એટલે એક ક્ષેત્ર રેખા આગળ વધશે કઈ રીતે? તો કે આ ક્ષેત્ર રેખા આ રીતે આગળ વધશે અને આ ક્ષેત્ર રેખા બ્લુ કલરથી દર્શાવેલી છે એ અહીંયાથી એમ સીધી જવાને બદલે અહીંયાથી આમ આગળ વધશે। તો તેવી જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ થશે। અહીંયાથી માનો કે હજી કોઈ ક્ષેત્ર રેખા એક આવે છે અહીંયાથી, તો એને ફરજિયાત આ રીતે આમ આગળ વધવું પડે। તો આપણે બ્લુ ક્ષેત્ર રેખા પણ કોઈ દર્શાવે તો કે અહીંયાથી કોઈ આમ આવે છે તો એને આ રીતે આગળ વધવું પડે, એકબીજીને ક્યારેય છેદી શકે નહીં, કારણ કે અહીંયાથી જે આમ જવું છે પણ એને આ પ્લસ ક્યુ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અપાકર્ષણ આપશે, એટલે આમ જવાને બદલે આ દિશામાં ધક્કો મારી દેશે। તેવી જ રીતે અહીંયા પણ એવું જ થશે, ઓકે। અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા આવશે આમ સીધી જવાને બદલે અહીંથી આમ જવાને બદલે આ રીતે કંઈક વળાંક પામશે। તો આમ અહીંયા પ્લસ ક્યુ છે એની ક્ષેત્ર રેખા પણ આ રીતે કંઈક આગળ વધશે। હવે અહીંયા બીજી આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા મૂકીએ અહીંયાથી હજી આગળ, તો એ આમ જ જશે, અહીંયાથી આગળ થોડુંક વળાંક હશે આ રીતે। તો એ જ રીતે આ પ્લસ ક્યુમાંથી પણ કોઈ ક્ષેત્ર રેખાને આપણે બહાર કાઢીએ તો એ ફરજિયાત કોઈને એકબીજાને છેદ્યા વિના આ રીતે આગળ વધવું પડશે। શા માટે? તો કે આ પ્લસ ક્યુ આ ક્ષેત્ર રેખાને અપા કરશે એટલે આ સીધી આમ જવાને બદલે આ બાજુ ધકેલાઈ જાય, તથા આ પ્લસ ક્યુ આ બ્લુ ક્ષેત્ર રેખાને અપા કરશે એટલે આમ જવાને બદલે આમ ધકેલાઈ જાય છે। તો બે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો તેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે દર્શાવી શકીએ। અને જો અથવા તો બંને સજાતીય, સિમિલરલી જો બંને અહીંયા માઇનસ હોત તો શું થાત? જો બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માઇનસ હોત તો શું થાત? માનો કે બંને વિદ્યુત ભારો અહીંયા હું માઇનસ Q1 લઉં છું અને બીજો લઉં છું માઇનસ Q2, બંને ઋણ છે, તો તમને એ તો ખબર છે કે આના કારણે દૂરથી આવશે અહીંયા આમાં, સિમિલરલી આમાં પણ અંદર તરફ હશે, આના કારણે પણ અંદર તરફ હશે, અહીંયાથી પણ આમ અંદર તરફ, અહીંયા પણ આમ અંદર તરફ, અહીંયા પણ અંદર તરફ, કારણ કે બંને ઋણ વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે। હવે જો અહીંયાથી આમ આવે છે અને આના માટે અહીંયાથી આમ આવી જોઈએ, પણ જો આમ આવે અહીંયાથી ને અહીંયાથી તો બંને ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે, જે શક્ય નથી। તો આ રીતે તો શક્ય નથી, એકબીજીને ક્યારેય ન છેદી શકે। તો અહીંયા જે ક્ષેત્ર રેખા આવશે એ આ રીતે આવશે, તો આમાં પણ આ રીતે કંઈક આવશે। અહીંયાથી હજી આપણે આમ જોઈએ આ રીતે,
તે જ રીતે અહીંયાથી આપણે આમ જોઈએ તો આ રીતે આવી શકે અંદરથી. અહીંયા સુધી બધું બરાબર છે, પણ અહીંયા જે માઇનસ ક્યુને લીધે આવે છે, હવે આ અહીંયાથી જે ક્ષેત્રરેખાને આમ અહીંયાથી ક્યાંક માનો કે દૂર આમથી આવતી હતી, એ આમ જવાને બદલે આ એને આકર્ષી લે છે, અને બીજી કોઈ ક્ષેત્રરેખા આમ જતી હતી, આમ જવાને બદલે એ ક્ષેત્રરેખાને આ આકર્ષી લે છે, કારણ કે ઋણ વિદ્યુતભાર ક્ષેત્રરેખાને પોતાના તરફ આકર્ષે છે. તો અહીંયા આવી ઘટના બને છે ઋણ વિદ્યુતભારને કારણે ક્ષેત્રરેખા. તો હવે જે આ ક્ષેત્રરેખા દોરી છે એનું અસ્તિત્વ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો કે નહીં. તો કે આ ક્ષેત્રરેખાને આપણે આમ ન દર્શાવવી પડે, કાં તો ઉપર લઈ જવી પડે આમ એકબીજીને છેદાવીને, અથવા આને નીચેથી એકબીજીને છેદાવીને આવે, એકબીજાને ક્યાંય છેદે નહીં, એ રીતે ક્ષેત્રરેખા દોરવી પડે. તો આ થઈ ગયા બે સજાતીય વિદ્યુતભારોને કારણે વિદ્યુત ક્ષેત્રરેખાઓ. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ વિશે શીખી ગયા હતા કે વિદ્યુત ડાયપોલ શું હતું? તો કે બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી નજીક ગોઠવવામાં આવે તો બનતી રચનાને આપણે શું કહેતા હતા? વિદ્યુત ડાયપોલ. તો બે વિજાતીય વિદ્યુતભારો સમાન મૂલ્યના, અહીંયા હું ક્યુ લઉં છું, તો અહીંયા હું માઇનસ ક્યુ લઈ લઈશ, એક ધન અને એક ઋણ સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી નજીકના અંતરે ગોઠવવામાં આવે તો બનતી રચનાને, ધારો કે એમની વચ્ચેનું અંતર આપણે 2a લઈએ, તો આ રીતે બનતી રચનાને શું કહીશું? વિદ્યુત ડાયપોલ. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખબર પડી કે વિદ્યુત ડાયપોલ શું છે, એની મોમેન્ટ વિશે આપણે આગળ ભણશું, વિદ્યુત ડાયપોલને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કે જે મેળવશું ત્યારે. પણ હવે આ વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવી છે તો કઈ રીતે દોરીશું? આ તો ધન વિદ્યુતભાર છે, તો તમને ખબર છે ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખા કઈ રીતે આવશે? બહાર આવશે. અને ઋણ વિદ્યુતભારમાં અંદર તરફ આવે છે. તો અહીંયાથી જો હું આ રીતે કોઈ ક્ષેત્રરેખા દોરીશ તો એ ફરજિયાત અહીંયા આમ જવા દેવું પડશે મને, કારણ કે ધનમાંથી બહાર નીકળીને ઋણમાં સમાય છે, પણ બંધગાળો પાછી રચતી નથી. આ રીતે હું બીજી કોઈ ક્ષેત્રરેખા દોરું તો એ પછી ઋણમાં આકર્ષી લે. અહીંયાથી માનો કે આમ કોઈ આગળ વધે છે, પણ ઋણ એને આકર્ષે એટલે શું થશે? અહીંયાથી પાછી એ ઋણમાં જતી રહેશે. સિમિલરલી અહીંયાથી હજી કોઈ આમ આગળ વધે છે, પણ ઋણ વિદ્યુતભાર એને આકર્ષી લે એટલે ક્ષેત્રરેખા સીધી જવાને બદલે ઋણમાં સમાઈ જાય. ઉપર પણ એવી જ રીતે થશે. અહીંયાથી કોઈ ક્ષેત્રરેખા નીકળે છે, એને આમ જવું છે, પણ ઋણ વિદ્યુતભાર આકર્ષે છે. તેવી જ રીતે અહીંયા પણ બીજી ક્ષેત્રરેખા. હવે અહીંયાથી કોઈ આમ આ રીતે બહાર નીકળતી હશે તો એ તો આમ ફરીને એને આવવું પડશે, અને એ ફરીને ક્યાં? તો કે અહીંયા આવશે, અહીંયાથી આમ ફરીને આવશે. તેવી જ રીતે અહીંયા કોઈ હશે તો એ ફરીને અહીંયાથી આવશે. તે જ રીતે અહીંયા કોઈ હશે તો એ ફરીને આમ અહીંયાથી આવશે. અને હજી આપણે આમ આગળ વધે તો કે આને આમ લઈ જઈએ, આના કારણે આ દિશામાં લઈ જઈએ તો અહીંયાથી કોઈક આમ આવશે. આ થઈ ગયું આપણું વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત ક્ષેત્ર રેખાની આકૃતિ. આ કોને કહીશું આપણે? તો કે વિદ્યુત ડાયપોલને લીધે, માય ગોડ, ડાયપોલ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ડાયપોલને લીધે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ આ રીતે હશે. તમે જોયું કે જો ધન વિદ્યુતભાર હતો તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપાકર્ષતી હતી, બંને સજાતી હતા તો અહીંયા પણ અપાકર્ષીને આવતી હતી. પણ બે બે વિજાતીય વિદ્યુતભારે, એક ધન અને એક ઋણ, તો આવા કિસ્સામાં આ તંત્રને શું કહીએ? વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે મળે? આ રીતે મળી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં ખાલી આ 3 ટોપિક બાકી રહી ગયા હતા, એટલે આપણે જોઈ લીધા. 10મા લેક્ચરમાં બાકી હતા. હવે આપણે આગળ વધીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા, આ વિદ્યુત ક્ષેત્રને લગતા થોડા ઘણા દાખલાનો અભ્યાસ કરીએ કે વિદ્યુત ક્ષેત્ર પરથી દાખલા કઈ રીતે પૂછાઈ શકે છે. થોડું ઘણું તો આપણે જોયું કે કોઈ બિંદુના કારણે, તમને ખબર છે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય અહીંયા ક્યુ, અને તેનાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે કે ક્યુ અપોન આરનો વર્ગ. કઈ દિશામાં હશે? તો કે જો આ ધન વિદ્યુતભાર હશે આ ક્યુ, તો આ દિશામાં હશે, આ તરફ, અને ઋણ વિદ્યુતભાર હશે તો આ તરફ હશે. જો આ ધન વિદ્યુતભાર હશે તો આ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે, ઋણ વિદ્યુતભાર હશે તો આ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. એ તમને ખબર છે. તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે
દાખલા કઈ રીતે ગણી શકીએ વિદ્યુત ક્ષેત્રને લગતા તેનો અભ્યાસ કરીએ. આપણી સમક્ષ સ્વાધ્યાય 1નો જે 1.8મો દાખલો છે આપણી પાસે, કે જેમાં પ્રશ્ન આપણને પૂછ્યો છે કે બે બિંદુવત વિદ્યુતભારો QA 3 માઇક્રોકુલમ્બ અને બીજો QB -3 માઇક્રોકુલમ, અહીંયા માઇનસ છે, -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. બે વિદ્યુત ભારો છે QA અને QB. આપણે અહીંયા દર્શાવી દઈએ QA અને બીજો આપણે દર્શાવીએ QB. એકબીજાથી કેટલા શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો આપણે અહીંયા QA કહીએ 3 માઇક્રોકુલમ, અહીંયા QB મૂકી દઈએ -3 માઇક્રોકુલમ. બંને એકબીજાથી કેટલા દૂર છે? તો કે આ અંતર આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શું હશે? તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા કઈ થઈ? આ અને આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા થઈ. એનું મધ્યબિંદુ એટલે આ 20 છે. તો આ મધ્યબિંદુ બંને બાજુથી કેટલું હોય? 10 સેન્ટીમીટર હોય. 10 સેન્ટીમીટર આટલું અંતર, અને આ અંતર પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર. તો આ બિંદુને આપણે કહીએ O. તો O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવવાનું છે. તો આપણે જોઈએ છે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત ભારોને કારણે છે? એક તો QA અને QB. QA ને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ ધન વિદ્યુત ભાર છે QA. QA ને કારણે વિદ્યુત ક્ષેત્ર QA થી આ તરફ હશે, જમણી બાજુ. QA ને કારણે વિદ્યુત ક્ષેત્ર EA આ તરફ હશે. તેવી જ રીતે QB ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? QB ઋણ વિદ્યુત ભાર છે, તો અહીંયાથી આ તરફ ઋણ વિદ્યુત ભાર, તો પોતાના તરફ વિદ્યુત ભાર ક્ષેત્ર હશે. તો QB ના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે આ દિશામાં EB. EB પણ અહીંયાથી કઈ દિશામાં મળશે? EB આ દિશામાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ બંને વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તો એનો એ આગળ આપણે નેટ E નેટ કઈ રીતે લખી શકીએ? E નેટ બરાબર EA વત્તા EB. હવે આ તો આપણે સદિશ સ્વરૂપે લખવું પડે, બંને સદિશ સ્વરૂપે છે. પણ તમને ખબર છે કે આની દિશા કઈ હશે? તો કે આને આપણે A કહીએ, બિંદુ A, આ બિંદુ B. તો O આગળ વિદ્યુત ક્ષેત્ર એ QA ને કારણે, તો કે OB ની દિશામાં. તેવી જ રીતે આ EB ને આપણે ગ્રીન કરી દઈએ. B પરના વિદ્યુત ભારને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે EB જેટલું, પણ કઈ દિશામાં હશે? OB ની દિશામાં. બંને એક જ દિશામાં છે. તો હવે સિમ્પલ સરવાળો કરી દઈશું. સદિશ છે, બંને એક જ દિશાના સદિશ છે, તો બંનેનો સિમ્પલ સરવાળો થઈ જશે. સદિશ સરવાળામાં તમને ખબર છે A અને EB એક જ દિશામાં હોય તો સાદો સરવાળો કરીશું, કારણ કે તેમની વચ્ચેનો ખૂણો θ 0 મળે છે. તો આપણે EA અને E નેટ મેળવવું છે. તો EA કેટલું થશે? EA મેળવવું હોય તો સૌપ્રથમ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોને કારણે? તો કે A વિદ્યુત ભારને લીધે. તો EA આપણે કહીએ તો EA નું મૂલ્ય આપણને શું મળશે? QA લખવું પડશે અહીંયા, QA છેદમાં AO વચ્ચેનું અંતર કેટલું છે? OA વચ્ચેનું અંતર કેટલું? તો કે 10 સેન્ટીમીટર. એ R કહીએ આપણે. પણ હવે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકવા ધ્યાન રાખવું પડશે. તો કે EA બરાબર K ની કિંમત છે 9 × 10⁹ ગુણ્યા Q ની કિંમત કેટલી છે વિદ્યુતભારની? 3 × 10⁻⁶ કુલમ, કારણ કે માઇક્રો છે. અને અંતર સેન્ટીમીટરમાં આપેલું છે. આપણે તો મીટરમાં, આ 10 સેન્ટીમીટર છે, તો એને મીટરમાં ફેરવવું હોય તો 10 × 10⁻². તો આપણને EA ની કિંમત કંઈક મળશે. EA બરાબર 9 × 3 એટલે 27 ગુણ્યા 10⁹ 10⁻⁶ એટલે 10⁻³
10 ની -2 ઘાત અને 10 અને 10 ની -2 ઘાત એટલે 10 ની -1 ઘાત થશે. 10 ની -1 ઘાત અંશમાં જશે એટલે 10 ની +1 ઘાત ગુણ્યા 10 ની 1 ઘાત એટલે આપણને એ મળશે 27 ગુણ્યા 10 ની 4 ઘાત. અને આપણે આ રીતે લખી શકીએ તો કે એ બરાબર 2.7 ગુણ્યા અહીંયા આપણે લખીશું ન્યૂટન પર કુલમ. 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત. શા માટે? તો કે પોઈન્ટને હું ડાબી તરફ અહીંયા છે પોઈન્ટ એને ડાબી તરફ ખસેડું છું તો ઘાતમાં વધારો થાય ન્યૂટન પ્રતિ કુલમ. આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું એનો એકમ આપણે થોડુંક કલર પેનથી દર્શાવી દઈએ. ન્યૂટન પ્રતિ કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ, કારણ કે અડધા માર્કનો થાય એકમ. સોરી એ મેં બી લખાઈ ગયું ભૂલથી એ. હવે તમે નોંધો વિદ્યાર્થી મિત્રો કે એ આટલા મૂલ્યનું છે. બી કેટલું હશે? તો કે ક્યુબી વિદ્યુત ભારનું જો મૂલ્ય તો બંનેનું સમાન છે. મૂલ્ય બંનેનું સમાન છે અને તેમને ઓ અને ઓબીનું અંતર ઓએ અંતર છે એટલું જ ઓબીનું અંતર છે. તો અહીંયા ક્યુબીને કારણે ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આપણે એને બી કહીએ તો બી પણ આપણને આ જ મૂલ્યનું મળશે. આની દિશા કઈ લખીશું? તો કે ઓબીની દિશામાં, ઓબીની દિશામાં. તેવી જ રીતે ઈબીને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આની દિશા પણ કઈ થશે? તો કે ઓબીની દિશામાં અથવા ઓબી તરફ. તો ઓ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? બંને એક જ દિશામાં છે તો બંનેનો સિમ્પલ સરવાળો કરીશું. તેથી ઈ નેટ આપણે લખીએ ઓ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કેટલું મળશે આપણને? ઈ નેટ બરાબર ઈએ વત્તા ઈબી બરાબર આપણને ઈએ કેટલું છે? 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત. તમને થશે સાહેબ આ તો ઋણ વિદ્યુત ભાર છે તો આ -3 માઇક્રો કુલમને કારણે વિદ્યુત ક્ષેત્ર આના કરતાં વિરુદ્ધ દિશામાં છે તો ઋણ નહીં લખીએ. ઋણ આપણે જો આ દિશાને ધન લઈએ છીએ તો આ દિશાના વિદ્યુત ક્ષેત્ર બધા ધન મળે. તો આના કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે એનું મૂલ્ય. આના કારણે પણ મતલબ કે ક્યુ એના કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. સિમિલરલી ક્યુબીના કારણે પણ આ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં છે એટલે મેં અહીંયા ધન લખ્યું. નહીં તો તમે કહેશો સાહેબ આ તો ઋણ વિદ્યુત ભાર છે આના કારણે ઋણ વિદ્યુત ક્ષેત્ર મળવું જોઈએ પણ એવું શક્ય એવું નહીં વિચારવાનું. અહીંયા આપણે શું આ તો મૂલ્ય ગણીએ છીએ અને મૂલ્ય બંને એક જ દિશામાં છે તો આની દિશા આપણે અહીંયા ચોખ્ખી લખી દઈએ કે દિશા કઈ તરફ? તો કે ઓબી તરફ. ઓબી તરફ એટલે અહીંયા મારે પ્લસ જ લખવાનું કારણ કે બંને એક જ દિશામાં છે તો સરવાળો થશે. હવે જો ઈએ આમ હોત અને ઈબી આ દિશામાં હોત ને તો હું ઈને ધન લેત તો ઈબી એમાંથી માઇનસ કરવું પડે મારે. તો આનો આપણને સરવાળો મળશે 27 54 5.4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ઓબી તરફ. ઈ નેટ અહીંયા તમને આઈડિયા આવી ગયો છે કે વિદ્યુત ક્ષેત્ર ઓબી તરફ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર 5.4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઓબી તરફ છે આ બંને વિદ્યુત ભારોને કારણે. તો આ થઈ ગયું પેલો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર આ એટલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે ખાસ વસ્તુ કે એમાં બી તો આપણે એનો જવાબ મેળવ્યો એમાં બી પણ પૂછ્યું છે. બી શું છે? તો કે 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત આ -9 ઘાત છે 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ મૂલ્યનો આટલા મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકીએ તો તેના પર કેટલું બળ લાગશે? તો કે અહીંયા હું ઋણ વિદ્યુત ભાર મૂકું છું. તમને એક વસ્તુનો આઈડિયા આવી ગયો કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે આ તરફ. હવે તમને એક વસ્તુ ફરીથી આપણે રિપીટ કરીએ કે જો આ ક્યુ ધન હોય મતલબ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય ધન વિદ્યુત ભારને કારણે અથવા કોઈ પણ સોરી આ દિશામાં હશે ઉલટી કેમ દિશા દોરાઈ જાય છે
તો અહીંયા હું કોઈ પણ ઋણ વિદ્યુતભાર મૂકીશ, આ તો આપણે જોયું હતું કે ધન વિદ્યુતભાર આ દિશામાં જાય છે, તો ઋણ વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરશે? જો અહીંયા હું કોઈ ઋણ વિદ્યુતભાર મૂકું તો -q, તો કે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ -q પર આના કારણે બળ કઈ દિશામાં લાગશે? તો કે અપાકર્ષણ પ્રકારનું. તો એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. સિમિલરલી જો -q વિદ્યુત ભારને કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય આ તરફ, તો પણ નિયમ એ જ રહેશે કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ લાગશે. અહીંયા આપણે લખી દઈએ નાનકડો એવો નિયમ તારવીને આપણે સમજાવીને પહેલાં કે જો અહીંયા -q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે, હું અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકું, અહીંયા સોરી આપણે તો ઋણ જોવાનું છે ને, ઋણ વિદ્યુત ભાર અહીંયા કોઈ મૂકું -q, તો આ -q, આ -q સ્મોલ -q0 છે, બહુ સ્મોલ -q0, તો આ -q મોટો છે, આ સ્મોલ -q નાનો -q0 છે, એના પર અપાકર્ષણ લગાડશે કે આકર્ષણ? બંને ઋણ છે. આ શું કરશે? આ વિદ્યુતભાર આના પર આ દિશામાં અપાકર્ષણ લગાડશે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમાં પણ બળ લાગે છે, આમાં પણ જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો આના પર બળ આ દિશામાં લાગે છે. આ ધન વિદ્યુતભાર છે એટલે આ ઋણ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, પણ આ બીજો -q0 વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર, તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ બળ તો આ દિશામાં લાગશે ને, બળ આ દિશામાં લાગશે. તો આમાં બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. તો આની ઉપરથી આપણે એક નિયમ, સાદો એવો નિયમ તો ન કહીએ પણ આપણે યાદ રાખીએ કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર પર ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને બીજો નિયમ, ઋણ વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ બંને નિયમ આપણે યાદ રાખીશું કે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર આવું છે, અહીંયા હું બોક્સ દોરું છું ને અહીંયા હું કેપિટલ ધન વિદ્યુત ભાર મૂકીશ તો આ કઈ દિશામાં બળ લાગશે? ધન વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે. આ E ની દિશા છે, આ બળની દિશા F ની. પણ જો અહીંયા કેપિટલ Q, ધન Q0 ને બદલે હું ઋણ Q0 મૂકું, કોઈ ઋણ Q0, તો આ ઋણ Q0 પર બળ કઈ દિશામાં લાગશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં. આ બળ આના પર આ દિશામાં લાગશે. આ નિયમ શા માટે એવું થાય છે એ પણ આપણે જોયું કે આ ઋણ વિદ્યુત ભાર, આ Q કેપિટલ, આ ધન વિદ્યુત ભાર છે, એને ધન વિદ્યુત ભાર એને આકર્ષે છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બળ આકર્ષણ બળ આ દિશામાં લાગે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો હવે તમે સમજી શકો છો આ વસ્તુને સરસ રીતે. આ બંને આપણે નિયમો યાદ રાખીએ તો હવે અહીંયા શું મૂકવાનું છે? એને મધ્ય બિંદુ O આગળ 1.5 × 10⁻⁹ કુલમ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકીએ. મતલબ કે જો મધ્ય બિંદુએ એટલે કે બિંદુ O આગળ, બિંદુ O પર -1.5 × 10⁻⁹ કુલમનો વિદ્યુત ભાર મૂકવામાં આવે, અથવા તો આ માઇનસ લખો અથવા એને એમ કહી દઉં કે 1.5 × 10⁻⁹ કુલમનો ઋણ વિદ્યુત ભાર બોલું તો પણ ચાલે, અથવા માઇનસ નિશાની લખી દે તો પણ ચાલે. -1.5 × 10⁻⁹ કુલમનો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ F હોય, તેના પર લાગતું બળ F છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમજતી વખતે આપણે શું આવું લખતા હતા? આવું ખબર છે, આવું લખતા હતા તો કે E બરાબર F/Q. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને આપણે શું કહીશું?
વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. તો હવે એફને સૂત્રનો કરતા બનાવીએ તો ક્યુ શું થઈ જશે? આની સાથે ગુણાકાર જશે તો કે ક્યુ ઇન્ટુ ઈ બરાબર શું આપણને મળે? એફ. તો આ સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ એફ બરાબર તો કે જે વિદ્યુત ભાર પર આપણે બળ જોઈએ છે તે વિદ્યુત ભાર ગુણ્યા જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્ર. મતલબ જે આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે તો અહીંયા જો કોઈ વિદ્યુત ભાર આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ક્યુને ક્યુ પર મૂકવામાં આવે, કોઈ ક્યુ મૂકવામાં આવે આવા આટલા મૂલ્યના વિદ્યુત ક્ષેત્રમાં, તો એ વિદ્યુત ભાર પર લાગતું બળ શું છે? શું થશે? તો કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા તે વિદ્યુત ભારનું મૂલ્ય. અને દિશા તમે નક્કી કરી શકશો કે જો વિદ્યુત ભાર ધન હશે તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને વિદ્યુત ભાર ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે અહીંયા આપણે આ નોંધી લઈએ ખાસ કે વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું કહેતા હતા? તો કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને આપણે શું કહેતા હતા? વિદ્યુત ક્ષેત્ર. તો આના ઉપરથી આપણે એફને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને એફ બરાબર મળશે ક્યુ ગુણ્યા ઈ. એટલે કે કોઈ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભાર મૂકતા તે વિદ્યુત ભાર પર લાગતું બળનું મૂલ્ય એ વિદ્યુત જે બિંદુએ વિદ્યુત ભાર મૂકીએ છીએ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા તે બિંદુએ જે વિદ્યુત ભાર મૂક્યો છે તેનું મૂલ્ય. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને વિદ્યુત ભારના મૂલ્યનો ગુણાકાર જેટલું બળ લાગશે. પણ એ બળની દિશા કઈ હશે આની ઉપરથી નક્કી કરશે કે જે આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ જો ધન હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એ ક્લિયર છે આઈડિયા હવે આપણને. તો અહીંયા ઓ આગળ આપણે કોઈ વિદ્યુત ભાર મૂકીએ, ધારો કે એ વિદ્યુત ભાર, થોડુંક સેન્ટેન્સ હું સુધારી નાખું છું, વિદ્યુત ભારને કંઈક નામ આપી દઈએ. બિંદુ ઓ પર Q0 બરાબર -1.5 નો વિદ્યુત ભાર, એને આપણે Q0 કહીએ. તો Q0 પર લાગતું બળ કઈ રીતે લખી શકીએ? તો કે એફ બરાબર Q0 અથવા QO. તો O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે ઈ નેટ, આપણે ઈ નેટ લખીએ ગુણ્યા વિદ્યુત ભારનું મૂલ્ય Q0, અથવા આને આપણે આમ લખીએ Q0 ઇન્ટુ ઈ નેટ. Q0 મેં શા માટે નામ આપ્યું? તો કે અથવા QO, તો કે O આગળ મૂક્યું છે એનું નામ મેં Q0 કહ્યું છે અહીંયા, એટલે Q0 એનું મૂલ્ય Q0 છે. હવે આપણે એફનું મૂલ્ય મેળવીશું. Q0 બરાબર કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 5.4 ગુણ્યા 10⁵ અને આનો એકમ શું થશે? તો કે ન્યૂટન. બળનો એકમ તો ન્યૂટન હશે. આનું આપણે સાદુરૂપ આપવું હોય તો 1.5 એટલે ભાગાકાર કરીને પણ આપી શકીએ અથવા કેલ્ક્યુલેટરમાં આપણે એનો ગુણાકાર કરીશું. અહીંયા આપણે એફનું મૂલ્ય મળશે 1.5 ગુણ્યા 5.4, એનું કેલ્ક્યુલેટરમાં કરશું એટલે એનો કંઈક જવાબ આવશે. આપણને જવાબ મળશે 8.1. ઓ માય ગોડ! અહીંયા વિદ્યાર્થી મિત્રો એક થોડીક ભૂલ થઈ ગઈ છે. અહીંયા KQ/R² આવશે. તો શું આગળ પણ આપણે આનો સ્ક્વેર નથી કરેલો? સરસ, વાંધો નહીં, હાલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ભૂલ થઈ ગઈ છે, આપણે ઇમ્પ્રૂવ કરી લેશું. ખાલી આનો સ્ક્વેર કરતાં ભૂલાઈ ગયો છે. 10 ગુણ્યા 10⁻², અને એનો વર્ગ કરવાનો છે, અંતરનો વર્ગ. એટલે તો અહીંયાથી આપણે સાદુરૂપ બદલાવવું પડશે. આ દાખલામાં આપણે થોડુંક સાદુરૂપ અલગ આવશે. ફરીથી થોડીક માથાકૂટ કરવી પડશે, જરાક મિસ્ટેક થઈ ગઈ છે. તો એનું મૂલ્ય આપણને અહીંયા મળશે. ફરીથી રિવાઇઝ કરી લઈએ. 9 ગુણ્યા 10⁹, તો 9 ગુણ્યા 3 એટલે 27 ગુણ્યા, આ તો ખબર છે 9 તેરી 27, 10⁻⁹ -10⁻⁶ છે. તો 9 - 6 એટલે 10⁻³ આપણે હવે છેદનું સાદુરૂપ આપીએ. 10 ગુણ્યા 10⁻², એટલે આ તો 10⁻1 થશે. 10⁻1 એનો વર્ગ. તો આપણને ઈએનું કિંમત મળશે. ઈએ બરાબર 27 ગુણ્યા 10⁻³ છેદમાં 10⁻², એટલે 10⁻1 ગુણ્યા પછી આખી ઘાતની 2 છે. તો 2 ગુણ્યા -1 એટલે 10⁻². થશે. હવે 10⁻² છે તેને ઉપર લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે. એટલે આપણને ઈએની કિંમત મળશે 27 ગુણ્યા 10⁻³
3 ઘાત છે આ -2 તેની ઉપર પ્લસ થશે 3 + 2 એટલે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ। આ ઈ એ કઈ તરફ હશે એની દિશા આપણે લખીએ તો કે OB તરફ અથવા OB ની દિશામાં। તો ઈ એ આટલું છે તો આને આપણે 10 ની એ જ આન્સર આવતો તો નહીં, થોડોક અલગ હતો રેડી। તો ઈ એ આપણને મળશે આ પોઈન્ટ સ્વરૂપે લઈ જાય તો પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટને હું જમણી ડાબી બાજુ લઈ જાઉં તો ઘાતમાં વધારો થશે તો 2.7 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ OB તરફ। થોડીક ભૂલ થઈ ગઈ હતી કે અહીંયા r² મૂકવાનું ભૂલાઈ ગયા હતા, તો હવે હજુ આપણે થોડોક સુધારો કરવો પડશે આ બધામાં। તો બિંદુ O આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? એ આટલું છે તો EB પણ કેટલું મળશે આપણને? આના જેટલું જ હશે EB પણ। તો EB બરાબર લખી શકીએ O આગળ B પરના વિદ્યુત ભારને કારણે O આગળનું વિદ્યુત ક્ષેત્ર EB હોય તો આપણે લખીએ 2.7 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ કઈ દિશામાં? તો કે OB તરફ। તેથી E નેટ આપણે લખીએ કેટલું થશે તો કે 2.7 ગુણ્યા 10⁻⁶ વત્તા 2.7 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન પ્રતિ કુલમ OB તરફ। બંને એક જ દિશામાં છે એટલે સિમ્પલ સરવાળો કરી દીધો આપણે। E નેટ કેટલું થશે તો કે 2.7 2.27 ગુણ્યા 2 27 × 54 5.4 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન પ્રતિ કુલમ OB તરફ। હાલો ઈ નેટ આપણને અહીંયા મળી ગયું છે। હવે આપણે બી તમને આગળ સમજાવી દીધું છે કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકીએ તો તેના પર બળ કઈ રીતે લાગે છે અને તેની દિશા કઈ રીતે હોય છે। તો કે બિંદુ O આગળ આપણે હેડિંગ લખી દઈએ। બિંદુ O આગળ Q0 બરાબર -1.5 એ જ મૂકવાનો છે ને, -1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર મૂકતા તેના પર લાગતું બળ F કઈ રીતે ગણી શકીએ તો કે F બરાબર Q0 નું મૂલ્ય અને કયા વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે તો કે E નેટ। વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? Q0 ગુણ્યા E નેટ। હવે આપણે આગળ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો F નું મૂલ્ય Q0 કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻⁹ E નેટ કેટલું છે તો કે 5.4 ગુણ્યા 10⁶ માઇનસ નથી અહીંયા પ્લસ છે, હજી કે મિસ્ટેક થાય છે, +6 છે 10⁶। તો આનું સાદરૂપ આપીએ આપણને તો મળશે 1.5 ગુણ્યા 5.4 કરીએ તો આપણને જવાબ મળશે 8.1 ગુણ્યા 10⁻⁹ +6 -9 +6 -3 પણ બળ કેમાં હશે? ન્યૂટનમાં। તો 8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન, પણ બળની દિશા કંઈક લખવી પડે। આ ન્યૂટન તો લખીએ આપણે એનો એકમ, પણ બળની દિશા કઈ હશે તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે OB તરફ। વિદ્યુત ક્ષેત્રમાં કેવો વિદ્યુત ભાર મૂકીએ છીએ આપણે? ઋણ। તો ઋણ એમાં કીધું છે કે 1.5 મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકીએ છીએ। તો ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે। તો એ વિદ્યુત ક્ષેત્ર OB માં છે, તેની વિરુદ્ધ દિશા કઈ થાય? OA। તો OA તરફ તેના પર લાગતું બળ OA તરફ હશે। હવે આપણે આ ખાસ યાદ રાખીશું। અને મેં જે ભૂલ કરી અહીંયા વર્ગ મૂકવાની તમે ન કરતા કે QA/r², મેં વર્ગ નહોતો કર્યો એટલે આપણને જવાબ થોડોક અલગ આવતો હતો, એટલે થોડુંક ઇમ્પ્રૂવ કરી લીધું છે આપણે, સુધારો કરી લીધો છે। તો આપણો આ સ્વાધ્યાય 1નો જે 1.8મો દાખલો છે તેનો જવાબ આપણે આ રીતે લખી શકીએ। ખાસ લખવું દિશા અને એકમો, જે ભૌતિક રાશિની ગણતરી કરીએ છીએ તેના એકમો લખવા, એની દિશા લખવી સદિશ રાશિ હોય તો, વિદ્યુતભાર હોય તો એ કુલમમાં આવે, એની દિશા લખવાની થાય નહીં। તો અહીંયા આપણે આ ન્યુમેરિકલ પૂરો કરીએ છીએ। તો હવે આપણે ઉદાહરણ 1.8 જોઈએ। પ્રથમ પ્રકરણનું બાકી હતું આપણે ઉદાહરણ 1.8 કે જેમાં કહે છે કે એક ઇલેક્ટ્રોન 2.0 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના
નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર અંતરનું પતન પામે છે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન કંઈક પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખી એટલે કે ક્ષેત્રને મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે. આમ ક્ષેત્ર હોય તો આમ કરી દે, આમ હોય તો ક્ષેત્ર આમ કરી દે, દિશા ઉલટાવવામાં આવે તો તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. પતન પામે છે એટલે હું અહીંયાથી મૂકી દઉં તો આ નીચે તરફ પડે છે, એને કહીશું આપણે પતન પામે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વીય પ્રવેગની અસર હેઠળ મુક્ત પતનનો તફાવત જણાવો. તો તમને એક તો ધોરણ 11માં તમે શીખી ગયા છો, કોઈ પણ વસ્તુ ઉપરથી હું નીચે મૂકું તો એને નીચે મૂકીશ તો નીચે લાવવા માટે જવાબદાર કોણ છે અત્યારે? આ કોઈ દળને, તો કે ગુરુત્વીય પ્રવેગ. ગુરુત્વીય પ્રવેગ જી કોઈ પણ વસ્તુને નીચે લાવવા માટે જવાબદાર છે. જી શું હોય છે? તો કે 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દરેકમાં ઉદ્ભવતો પ્રવેગ 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નીચે તરફ હોય છે અને તે કોઈ પણ દળથી સ્વતંત્ર હોય છે. જો તમે શૂન્યાવકાશમાં મતલબ કે હવા રહિત કોઈ ચેમ્બર બનાવીએ આપણે રૂમ, જેમાં હવા ન હોય, કોઈ જાતનો અવરોધ ન હોય, અને એક લોખંડનો દડો અને એક પ્લાસ્ટિકનો દડો જો નીચે મૂકું તો બંને એક સાથે નીચે પહોંચશે. તમને એમ થશે સાહેબ લોખંડનો દડો નીચે પહોંચશે, પ્લાસ્ટિકનો દડો ઝડપથી નહીં પહોંચે, એવું નથી. ધોરણ 11માં જો તમને ડાઉટ હોય આ બાબતે થોડો ઘણો કાંઈ પણ, તો તમે ધોરણ 11નો જે મુક્ત પતન હેઠળની ગતિ અથવા તો ગુરુત્વાકર્ષણ હેઠળની ગતિ જે ધોરણ 11નું પ્રકરણ છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ તેના વિડીયોની, તે સમજી લેજો. તેના પરથી તમને આઈડિયા આવશે કે નીચે કોઈ પણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ કોઈ નીચે વસ્તુ પડે છે, મુક્ત પતન થાય છે, તો તેનો પ્રવેગ અથવા નીચે પહોંચવા માટેનો સમય એ તેના દળ પર આધારિત નથી. જો તમે કોઈ લોખંડનો દડો મૂકો અને એક પીછું મૂકો તો પણ બંને એક સાથે પહોંચશે. ક્યારે? કે જો હવાનો અવરોધ કે કાંઈ ન હોય તો. મુક્ત શૂન્યાવકાશ કરી દો, આખી ચેમ્બર જે જગ્યા બનાવું છે એમાં જરા પણ હવા ન હોય, કારણ કે હવા હશે તો જો દડો તો લોખંડનો દડો અને પીછું બંનેને મૂકીશું નીચે તો લોખંડના દડાને તો હવા નહીં અવરોધી શકે, એનું દળ વધારે છે, પણ પીછાનું દળ ઓછું હોવાથી એની ઘનતા થોડી ઘણી ઓછી હોવાથી હવામાં પીછું તરશે. હવા એને બોયન્ટ ફોર્સ લગાડશે, ઉર્ધ્વ દિશામાં હવાના કારણે તેના પર બળ લાગશે અને તે બળના કારણે પીછું નીચે પહોંચવામાં વધારે ટાઈમ લાગશે. પણ જો હવા જ ન હોય તો બંને એક સાથે પહોંચે, દળ પર આધારિત ન હોય. જેનો વિડીયો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, વિડીયોની લિંક. 2 વિડીયો હશે કદાચ, 2 કે 3, તો બંને વિડીયો વ્યવસ્થિત જોશો તમને તો વધારે ખ્યાલ આવશે. તો આ તો તમને ખબર પડી કે ગુરુત્વ પ્રવેગ આટલો હોય છે, કોઈ પણ વસ્તુ નીચે પડે છે તો ગુરુત્વ પ્રવેગ જવાબદાર છે. પણ હવે અહીંયા જોઈએ આપણે, તો અહીંયા શું કહે છે? ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે છે. એટલે ઇલેક્ટ્રોન, જો આ ઇલેક્ટ્રોન હોય તો મારે સ્વાભાવિક છે કે એ નીચે તરફ પડવું હોય. હવે ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર છે 9.31, આ 9.1 અથવા 11, એટલે આપણે 9.1 લઈએ. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ નાનું હોય. 9.1 ગુણ્યા 10⁻11, 10⁻31 ગુણ્યા 9.81 કરીએ આપણે mg, એ દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, તો એનું મૂલ્ય ખૂબ નાનું પડે. ખૂબ એટલે આ જે ઇલેક્ટ્રિક વિદ્યુત બળ હોય એની સરખામણીમાં ખૂબ નાનું હોય, એટલે એ આપણે ગુરુત્વાકર્ષણ બળ તો અહીંયા આપણે અવગણિત નાખીએ, એવું જ માનવું પડશે. ગુરુત્વાકર્ષણ બળની કોઈ અસર છે જ નહીં, આની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળ નહીં વધશે, ન ગણો તોય ચાલે. તો આ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ તો એને જે નીચે લાવે છે એ અવગણ્ય છે, તો આપણે એવું ધારીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે નહીં. તો આ કિસ્સામાં આ નીચે લાવવા માટે કોણ જવાબદાર છે? આ ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોનને જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન આ તરફ જ ખેંચાશે. મુક્ત પતન મતલબ ઇલેક્ટ્રોનને નીચે તરફ આવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ હોવું જોઈએ. જો હું આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રાખું તો ઇલેક્ટ્રોન ઉપર તરફ જશે, નીચે આવવાને બદલે, કારણ કે ઉપર તરફ બળ લાગશે. ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, તો આ ઇલેક્ટ્રોન નીચે તરફ આવે છે. તો ઇલેક્ટ્રોનને નીચે તરફ જે બળ લાગે છે, નીચે તરફ આવવા માટે કોણ જવાબદાર છે? તો કે ઇલેક્ટ્રિક બળ, વિદ્યુત બળ Fe. તો અહીંયા પહેલાં તો આપણે આપેલી માહિતી તો નથી, પણ આપણે લખી દઈએ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય, તો કે QE બરાબર તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ ઋણ હોય છે. પછી ઇલેક્ટ્રોનનું દળ Me કેટલું હોય છે? તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ.
ઇલેક્ટ્રોનનું દળ અને કેટલું મુક્ત પદ આપણે આપ્યું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો એ પણ લખી નાખીએ. ઈનું મૂલ્ય કેટલું છે તો કે 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અને મુક્ત પતન કેટલું પામે છે 1.5 સેન્ટીમીટર અંતરનું. આ સેન્ટીમીટરમાં છે મિત્રો, તેને આપણે મીટરમાં કરવું જ રહ્યું, મીટરમાં કન્વર્ટ કરી દેવાનું, ગણતરીમાં સેન્ટીમીટર ન ચાલે. તો આપણને એ જ કેટલું ઊંચાઈનું મુક્ત પતન પામે તો કે 1.5 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં કરીશું તો 1.5 ગુણ્યા 10⁻² મીટર માહિતી થઈ ગઈ. હવે પાછું પ્રોટોન પણ એ જ છે તો આપણે પ્રોટોનનું પણ માહિતી લખી દઈએ એટલે ઘડીએ પાછું વિચારવું ન પડે કે પ્રોટોન માટે શું થશે તો કે પ્રોટોનનો વિદ્યુતભાર QP કેટલો હોય તો કે આના જેટલો જ પણ ધન વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. પ્રોટોનનું દળ MP કેટલું છે તો કે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને વિદ્યુત ક્ષેત્ર તો આ જ રાખવાનું છે, ખાલી વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખવાનું, દિશા ઉલટાવવાની છે તો 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને એટલું જ મુક્ત પતન પામવાનું છે તો 1.5 ગુણ્યા 10⁻² મીટર ડાયરેક્ટ. પછી સેન્ટીમીટરમાં લખવાની જરૂર નથી ને પછી મીટરમાં કન્વર્ટ કરવી. તો ઇલેક્ટ્રોન માટે આ માહિતી છે, પ્રોટોન માટે આ માહિતી છે આપણી પાસે. હવે ઇલેક્ટ્રોનને નીચે પાડવા માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોનને નીચે લાવવા માટે જવાબદાર કોણ છે તો કે વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષણ બળની તો આપણે અસર અવગણી શકીએ. તો ઇલેક્ટ્રોનને નીચે લાવવા માટે વિદ્યુત બળ જવાબદાર છે. તો આપણે ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ સૌપ્રથમ. ઇલેક્ટ્રોન માટે વિદ્યુત બળ કેટલું લાગશે? વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે તો આ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ કેટલું લાગશે? Fe બરાબર તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, જે વિદ્યુતભાર છે તેનું મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. E એટલે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પણ એ ઋણ હશે. પણ હવે જો આપણે ખાલી મૂલ્યની જ ગણતરી કરીએ છીએ, આપણને ખબર છે કે આનું મૂલ્ય જ મૂકીએ તો આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે બળ નીચે તરફ લાગશે, તો આપણે ખાલી મૂલ્ય જ મૂકીશું, માઇનસ E નહીં મૂકીએ. બળ નીચે તરફ છે, આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં બળ છે. તો આની ઉપરથી આપણને બળ મળી જાય તો બળનું મૂલ્ય કંઈક મળશે. ધારો કે હવે આ બળને કારણે આના પર જે વિદ્યુત બળ લાગશે તેના કારણે શું થશે? કોઈ પણ વસ્તુ પર હું બળ લગાડું તો એમાં શું ઉદ્ભવે? પ્રવેગ. તો બળ બરાબર શું લખી શકીએ? દળ ગુણ્યા પ્રવેગ. બળ બરાબર આપણે લખી શકીએ દળ ગુણ્યા પ્રવેગ. તો તમને ખબર છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લખવું. ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે તો ઇલેક્ટ્રોનનું દળ me અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae બરાબર લખી શકું E કેપિટલ E. આની ઉપરથી મને પ્રવેગનું મૂલ્ય મળશે. પ્રવેગનું મૂલ્ય ae બરાબર શું મળશે તો કે E કેપિટલ E અને છેદમાં me. આ થઈ ગયું આપણું પ્રવેગનું મૂલ્ય. તમને થશે સાહેબ તમે પ્રવેગ શા માટે, પ્રવેગની ગણતરી શા માટે કરી? એક તો જો તમને આની ઉપરથી મારે આગળનું ઘણું કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે, નહીંતર આ દાખલાની ગણતરી સેજ ચેન્જ કરવી પડે. પણ આગળ બીજું આને રિલેટેડ એક જે JEE કે નીટમાં ખાસ પૂછાઈ શકે, જેની ઉપરથી તમને MCQ આવડી જાય, જે પૂછાઈ શકે એને આપણે ટ્રાય કરીશું કે એ પ્રકારના કઈ રીતે પૂછાય છે એ પણ આપણે જોઈશું. તો પ્રવેગ આપણે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર પર કોઈ પણ મૂલ્યનો વિદ્યુત ભાર હોય જેનું દળ આપણને ખબર હોય તો એમાં ઉદ્ભવતો પ્રવેગનું સૂત્ર આપણે લખી શકીએ. કોઈ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા મૂલ્યના વિદ્યુત ભાર પર લાગતો પ્રવેગ આ થશે. જે વિદ્યુત ભાર હોય તે વિદ્યુત ભારનું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને છેદમાં જે વિદ્યુત ભાર છે તેના દળનું મૂલ્ય. તો એ થઈ ગયો એનો પ્રવેગ. અહીંયા ગણતરી શું કરવી છે? મુક્ત પતન માટે લાગતો સમય. તો આમાં પાછું જો આ પ્રવેગ વિદ્યાર્થી મિત્રો અચળ રહેશે કે બદલાશે એ નોંધીએ આપણે. ઈનું મૂલ્ય કેવું છે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર. જો તો આ બધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર. એનો મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે. અગાઉ આપણે ચર્ચા કરી છે કે જેનું મૂલ્ય આપણે આગળ જઈએ તો પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય નહીં. તો એવા વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીશું? નિયમિત અથવા અચળ. તો જો ઈનું મૂલ્ય બદલાતું નથી, આ સ્મોલ ઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બદલાવાનો નથી અને ઇલેક્ટ્રોનનું દળ એ પણ બદલાવાનું નથી, તો આ પ્રવેગને આપણે કેવો લઈ શકીએ? અચળ. અચળ પ્રવેગ છે
અને કોઈ વસ્તુ મુક્ત પતન પામે છે, એનો મતલબ કે અચળ પ્રવેગી ગતિ હેઠળનો આપણે સૂત્ર અપ્લાય કરવા પડે. તો આપણે જો સમય ગણવો છે અને આપણે અંતર આપેલું છે, અંતર અને સમયને લાગતા સૂત્ર આપણી પાસે મુક્ત પતન અથવા તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો છે. v બરાબર v0 વત્તા at, બીજું સૂત્ર છે d બરાબર v0t વત્તા 1/3 at સ્ક્વેર, અને ત્રીજું સૂત્ર છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર વત્તા 2ad. તો જો v0 એ દરેકમાં પ્રારંભિક વેગ, જે વેગથી આપણે કોઈ ગતિનો પ્રવેગિત કરીએ છીએ તે વેગથી પ્રારંભિક વેગ. v અંતિમ વેગ છે, જેટલા સમય માટે આપણે પ્રવેગ આપીએ છીએ તેટલો સમય t, અને જો એ પ્રવેગ આપતા હોય તો અંતિમ વેગ v બને. અથવા જો t સમય માટે એ પ્રવેગ આપીએ અને કણ v0 વેગથી ગતિ કરતો હોય તો એ t સમયમાં d જેટલું અંતર કાપે. અને આ શું કહે છે તો કે કોઈ કણ d જેટલું અંતર કાપે એ દરમિયાન જો એનો પ્રવેગ a હોય અને એનો પ્રારંભિક વેગ v0 હોય તો એ d જેટલું અંતર કાપી લીધા બાદ તેનો અંતિમ વેગ v સ્ક્વેર મળે. આની પણ સમજૂતી આપણે ધોરણ 11ના લેક્ચરમાં છે. આખી આપણે ધોરણ 11ની પ્લેલિસ્ટ જ મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કે એમાં તમને જે લાગતા વળગતા લેક્ચર હોય, તમે જે સમતલમાં ગતિની આખી પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો, કે તેમાંથી તમને જે લાગે કે ન સમજાતો હોય એવા બધા લેક્ચર તમે જોઈ શકો. આ સૂત્રો કઈ રીતે આનો ઉપયોગ કરવો એ પણ તમને યાદ હોય તો કોઈ સવાલ નથી. તો જો પ્રવેગ અચળ છે ને આ બધામાં શું હતું તો કે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણ હતા. પ્રવેગ અચળ હોય તો જ આપણે આ લાગુ કરી શકીએ. તો આમાં જો આપણે અંતર આપેલું છે અને સમય ગણવો છે તો અંતર અને સમય કયા સૂત્રમાં આવે? બંને. તો કે આ સૂત્રમાં. તો આપણે એ સૂત્ર મૂકીએ અહીંયા. તો કે h અંતર કેટલું છે તો કે h અહીંયા d સ્થાનાંતર છે. h બરાબર v0t વત્તા 1/3 at સ્ક્વેર. અહીંયા પ્રવેગ કેટલો છે તો કે ae જેટલો, એટલે હું h બરાબર v0t વત્તા 1/3 aet સ્ક્વેર લખું છું. હવે આ ઇલેક્ટ્રોનને આપણે પતન પામવાનું છે, મતલબ કે મુક્ત પતન. ઇલેક્ટ્રોનને તો ખાલી અહીંયાથી તો છોડી દેવાનું છે. આપણે 1.5 સેન્ટીમીટરનું પતન પામે છે, એનો મતલબ કે અહીંયાથી મૂકીએ છીએ તો 1.5 સેન્ટીમીટર જેટલો નીચે જાય છે, પણ અહીંયા એને કોઈ વેગ આપતા નથી, નીચે ધક્કો નથી મારતા, ખાલી મૂકીએ છીએ. જેમ કે હું આ માર્કરને ખાલી મૂકું છું, મુક્ત પતન પામી અને નીચે પડી ગઈ જે હું ન પકડી શક્યો. એટલે કે આ માર્કરને ખાલી હું મૂકું છું તો એ મુક્ત પતન પામે, હું વેગ નથી આપતો. તો એનો પ્રારંભિક વેગ શું થશે? 0. એટલે કે v0 ની કિંમત 0 થશે. 0 ગુણ્યા t એટલે 0. તો આ પદ હટી ગયું. તો આપણને મળશે, સાદરૂપ આપીશું એટલે તો કે h બરાબર 1/3 ને હું રહેવા દઉં છું a e t નો વર્ગ અને છેદમાં 2. આપણે શું મેળવવું છે? t. તો t ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 છે h ની સાથે ગુણાઈ જશે, 2 ગુણ્યા h એના છેદમાં a e જતું રહેશે, બરાબર શું થશે? t નો વર્ગ. t નો વર્ગ. તો હવે આ વર્ગ દૂર કરવું હોય તો મારે બંને બાજુ વર્ગમૂળ કરવું પડે. તો આને વર્ગમૂળ કરું, આને પણ વર્ગમૂળ કરું તો વર્ગ દૂર થઈ જાય ને આ વર્ગમૂળમાં આવી જાય. તો આપણને મળશે 2h છેદમાં ae બરાબર t. તો સમયની ગણતરી કરવી છે તો આપણે 2h છેદમાં વર્ગમૂળમાં 2h છેદમાં ae મૂકવું પડશે. તો હવે આપણે પહેલાં તો પ્રોટોન, પહેલાં તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય, તો પહેલાં ઇલેક્ટ્રોન માટે કેટલો સમય લાગશે તે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન માટે સમય લાગશે તો આ તો આપણું સિમ્પલ સૂત્ર થઈ ગયું. ઇલેક્ટ્રોન માટે સમય કેટલો લાગે છે તો કે te કહીએ. te બરાબર શું લખીશું? વર્ગમૂળમાં 2h ae. ઇલેક્ટ્રોન માટે હતું એટલે તો te બરાબર આપણે લખીએ te બરાબર વર્ગમૂળમાં 2. h ની કિંમત કેટલી છે? h ને એમને રહેવા દઈએ. e ની કિંમત કેટલી છે? ae. તો કે e ગુણ્યા કેપિટલ e છેદમાં me. e ગુણ્યા કેપિટલ e છેદમાં me. me ને ઉપર જવા દઉં તો અહીંયા આવી જશે me. હવે આપણે આમાં સૂત્રમાં કિંમત મૂકી દઈએ. te બરાબર 2. h ની કિંમત કેટલી છે? 1.5 ગુણ્યા 10⁻² ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો કે 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કે 2 ગુણ્યા 10⁴. તો te ઇલેક્ટ્રોન માટેનો સમય આપણને કાંઈક મળશે.
ઇલેક્ટ્રોન માટેનો સમય આપણને કેટલો મળશે તેની ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. એ વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 2 ગુણ્યા 1.5 ગુણ્યા 9.1 તો કે 2 ગુણ્યા 1.5 ગુણ્યા 9.1 બરાબર આટલા, એને ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 એને ભાગ્યા 2 ભાગ્યા 2 તો વર્ગમૂળમાં આપણને મળશે, ઘાતાંકનું સાદુરૂપ નથી આપતો હું હમણાં ખાલી, તો વર્ગમૂળમાં મળશે 8.531 8.531 ગુણ્યા, હવે આપણે ઘાતાંકનું સાદુરૂપ આપીએ તો કે જો 10 ની -2 ઘાત છે, અહીંયા -2 -31 છે તો આ થશે 10 ની -33 ઘાત, આ -19 છે એ ઉપર જશે એટલે +19 થઈ જશે અને આ +4 છે ઉપર જશે એટલે -4 થઈ જશે. તો આપણે તેનું સાદુરૂપ આપીએ TE બરાબર વર્ગમૂળમાં 8.53 ગુણ્યા 10 ની -19 -4 એટલે 10 ની -15 ઘાત થઈ જશે અને -33 + 15 10 ની -33 + 15 એટલે આપણને મળશે 10 ની -18 ઘાત. તો TE હવે આપણે આનું સાદુરૂપ આપીએ TE બરાબર 8.53 વર્ગમૂળમાં 8.53 કરીશું એટલે આપણને મળશે 2.92 ગુણ્યા, જો 10 ની -18 ઘાત છે, -18 ઘાત છે આનું વર્ગમૂળ કરીએ એટલે આ ઘાતને 2 વડે ભાગી નાખવાનું. આપણે કોઈનું પણ સંખ્યાનું માનો કે 10 ની 6 ઘાત છે એનું વર્ગમૂળ કરવું હોય, વર્ગમૂળમાં 10 ની 6 ઘાત લખીએ તો આપણે આવું લખી શકીએ કે 10 ની 6 ઘાતની 1/3 ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય, 10 ની 6 ગુણ્યા 1/3 એટલે 2 તેરીને 6 એટલે થઈ જશે 10 ની 3 ઘાત. તો તેવી જ રીતે અહીંયા ઘાતનો ગુણાકાર થશે 1/3 સાથે એટલે 10 ની -9 ઘાત મળશે. પણ સમય શેમાં મળશે તો કે સેકન્ડમાં. તો કે ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટરનું મુક્ત પતન પામવા માટે 2.92 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ જેટલો સમય લાગશે. હવે આ -9 ઘાત હોય તો નેનો સેકન્ડ લખી શકીએ આપણે TE બરાબર 2.9 અથવા 2.92 નેનો સેકન્ડ આમ પણ લખી શકીએ. n એ નેનો એટલે 10 ની -9 ઘાત નેનો સેકન્ડ લખી શકીએ આપણે. હવે આ થઈ ગયું ઇલેક્ટ્રોનનો દળ અથવા ઇલેક્ટ્રોનને નીચે પહોંચવા માટે લાગતો સમય. આપણે શું જોઈએ છે હજી ઇલેક્ટ્રોન, હજી તો ઇલેક્ટ્રોનને બદલે પ્રોટોન પણ કરવાનો છે, ઇલેક્ટ્રોનની જગ્યાએ શું મૂકવાનું છે પ્રોટોન. પણ હવે કોઈ ડિફિકલ્ટી છે નહીં, આપણી પાસે પ્રોટોનના પ્રવેગનું સૂત્ર પણ મળી જાય, કેટલો પ્રવેગ થશે અને એ પ્રવેગને કારણે આપણને એકવાર મેળવી દીધું Hનું T કેટલો સમય લાગે અને આપણે ખાલી એ રાખીએ, એ નહીં પ્રવેગ એ, પછી ઇલેક્ટ્રોન માટે એ મૂકશું, પ્રોટોન માટે AP મૂકશું. તો એ આપણે જોઈ લઈએ કે જો એ જેટલા પ્રવેગથી H જેટલી ઊંચાઈમાં મુક્ત પતન પામે છે તો લાગતો સમય T કઈ રીતે આવે છે એ તમે અહીંયા જોયું. હવે પ્રોટોન માટે તો કે પ્રોટોનમાં વિદ્યુત ક્ષેત્ર આવું કંઈક છે, વિદ્યુત ક્ષેત્રની દિશા શું કરે છે ઉલટાવે છે. તમને ખબર છે પ્રોટોન ધન વિદ્યુત ભારિત હોય છે, પ્રોટોનને મુક્ત પતન પામવું હોય તો પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, તો કે પ્રોટોન E જેટલો જ વિદ્યુત ભાર ધરાવે પણ જો એ નીચે તરફ પામવું હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં હોવું જોઈએ, કારણ કે ધન વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. તો પ્રોટોન આ રીતે નીચે આવશે, FP કહીએ. તો અહીંયા અહીંયા ધન હશે, ધનમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા શું હોય ઋણ હોય, ઋણ તરફ આવતું હોય. તો હવે પ્રોટોન માટે જો પ્રવેગ આપણે જોઈ લઈએ, આ પ્રવેગ કેટલો મળે છે તો એના માટે ડાયરેક્ટ આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો પણ મળી જાય. તો હવે આપણે લખીએ પ્રોટોન માટે TP બરાબર શું મળશે પ્રોટોન માટે તો કે TP બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા H/AP. એપીની કિંમત જોઈએ તો કે AP બરાબર E એનો વિદ્યુતભાર, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો સેમ હોય છે, વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા સેમ છે, પણ એને પ્રોટોનનું દળ બદલાઈ જશે. અહીંયા આપણે આની સૂત્રની કિંમત મૂકશું તો વર્ગમૂળમાં મળશે 2H. એપીની કિંમત શું થશે, આ E બરાબર છે કેપિટલ E છેદમાં MP આવશે, તો MP છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા હું MP કહી દઉં છું. અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ 2 ગુણ્યા H એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા MP કેટલું છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત છેદમાં E
1.6 ગુણ્યા 10⁻19 ઘાત એની સાથે વિદ્યુત ક્ષેત્ર તો કે 2 નહીં કેટલું, હા 2 ગુણ્યા 10⁴ ઘાત. આનું સાદરૂપ આપણે આપીએ એટલે આનો જવાબ મળશે કે ટીપી પ્રોટોનને સમય કેટલો લાગશે. આપણી પાસે કેલ્ક્યુલેટર છે. 2 ગુણ્યા 1.67 ગુણ્યા 1.5 2 ગુણ્યા 1.67 ગુણ્યા 1.5 બરાબર આટલા ભાગ્યા 1.6 ભાગ્યા 2. આનો જવાબ મળે 1.56 વર્ગમૂળમાં 1.56 એને ગુણ્યા ઘાતાંકનું સાદરૂપ આપીશું એટલે તો કે 10⁻2 -27 એટલે 10⁻29 પ્લસ આ -19 છે ઉપર જશે એટલે +19 આ +4 છે ઉપર જશે એટલે -4 તો આપણને મળશે 1.56 ગુણ્યા 10 ની કેટલી ઘાત -19 આ -29 +19 એટલે આનો જવાબ આવશે -10 -10 -4 એટલે એ લખીશું -14 તો અહીંયા આપણે લખીશું -14 -29 + 19 એટલે -10 -10 -4 એટલે -14 તો આનું આપણે વર્ગમૂળ કરીશું તો એનો જવાબ આવે 1.25 ટીપી. આનો જ વર્ગમૂળ આપણને મળશે ટીપી બરાબર 1.25 ગુણ્યા ઘાતાંકનું વર્ગમૂળ 10⁻14 છે તો -7 ઘાત સેકન્ડ. પ્રોટોનને આટલો સમય લાગે છે જ્યારે ઇલેક્ટ્રોનને એના કરતાં ઓછો સમય લાગે છે. આ પ્રોટોનનો સમય છે, આ ઇલેક્ટ્રોનનો સમય છે. બંનેમાં જો આપણે જોઈએ તો કયા સમયનું મૂલ્ય ઓછું છે અને કયા સમયનું મૂલ્ય વધારે છે તો કે પ્રોટોનના સમયનું મૂલ્ય વધારે છે જ્યારે ઇલેક્ટ્રોનના સમયનું મૂલ્ય ઓછું છે. એવું શા માટે? તો ગુરુત્વ પ્રવેગમાં તો એવું હતું કે કોઈ પણ અલગ અલગ દળ તો કે પ્રોટોન ઇલેક્ટ્રોનના દળ અલગ છે તો અલગ અલગ દળના વસ્તુ નીચે પતન પામે મુક્ત પતન તો બંને એક સરખો સમય લાગે. તો આવું શા માટે થાય છે? એનું રીઝન શું છે? તો કે જો અહીંયા બંનેમાં પ્રવેગ બદલાય છે તો કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તે વિદ્યુત ભાર પર લાગતો પ્રવેગ એ ખાલી વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત નથી પણ એ વિદ્યુત ભાર જે દળ ધરાવે છે તે દળના મૂલ્ય પર પણ આધારિત છે. તો કે અહીંયા જો ઇલેક્ટ્રોનનો આપણે પ્રવેગ ગણવો હોય તો આપણે અહીંયા આગળ જોયું તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો મળતો હતો એ E બરાબર શું મળે છે તો કે E ગુણ્યા E આપણે સૂત્રમાં કિંમત જ મૂકતા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10⁴ ઘાત છેદમાં દળ કેટલું ઇલેક્ટ્રોનનું તો કે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. તો એ ની કિંમત આપણને કંઈક મળશે. સાદરૂપ જ આપવાનું છે બીજું કંઈ છે નહીં. 1.6 ગુણ્યા 2 1.6 ગુણ્યા 2 ભાગ્યા 9.1 0.35 ગુણ્યા 10 ની ઘાતાંકનો સરવાળો કરી આપણે સાદરૂપ આપીએ તો -31 ઉપર જશે એટલે +31 10⁻14 10⁻19 + 4 એટલે 10⁻19 + 4 એટલે 10⁻15 + 31 આનો જવાબ આપણને મળશે 0.35 ગુણ્યા 10⁻16 ઘાત સોરી 6 નહીં 31 - 15 એટલે 16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને આપણે 15 પોઈન્ટને આ બાજુ લઈ જઈએ તો શું થાય 3.5 ગુણ્યા 10⁻15 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઇલેક્ટ્રોનનો આટલો પ્રવેગ છે તો પ્રોટોનનો પ્રવેગ કેટલો હશે? આપણે એપી ગણીએ તો કે પ્રોટોનનો પ્રવેગ કેટલો થાય? સૂત્રમાં કિંમત મૂકીએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10⁴ ઘાત છેદમાં પ્રોટોનનું દળ તો કે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત -27 તો એપી આપણને મળશે 1.6 સાદરૂપ આપીએ આપણે 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.67 1.92 ગુણ્યા ઘાતાંકનો આપણે સાદરૂપ આપીએ -19 + 4 એટલે -15 10⁻15 અને -27 છે ઉપર જશે એટલે +27 તો આનો જવાબ મળશે એપી બરાબર 1.92 ગુણ્યા 10⁻27 -15 એટલે 15 10 12 10⁻12 ઘાત
મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે નોંધીએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભાર સમાન છે, પણ એમના દળ અલગ અલગ હોવાથી તેના પર અલગ અલગ પ્રવેગ લાગે છે. જો ઇલેક્ટ્રોન પર વધારે પ્રવેગ લાગે છે જ્યારે પ્રોટોન પર ઓછો પ્રવેગ લાગે છે, તેના કારણે ઓછા દળવાળો પદાર્થ ઝડપથી નીચે આવે છે. કારણ કે ઓછા દળવાળા પદાર્થ જેમ દળ ઓછું હશે તેમ પ્રવેગ વધશે, પ્રવેગ વધશે તેમ એની સ્પીડ વધશે, સ્પીડ વધશે એટલે ટાઈમ ઓછો લાગશે. દળ ઓછું તેમ પ્રવેગ વધારે, અને જેમ દળ વધુ, કારણ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં દળ વધુ હશે તેનો પ્રવેગ ઓછો હશે. દળ અને પ્રવેગ ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે છે એ પ્રવેગ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. આની ઉપરથી તમે એ વસ્તુ તારવી શકો કે જો બે સમાન વિદ્યુત ભારો હોય અને જેનું દળ વધારે હશે, એનો મતલબ કે જે દળ એમપીનું મૂલ્ય વધારે હશે, આ દળમાં એમનું મૂલ્ય, તો એનો પ્રવેગ ઓછો હશે. તો એનો પ્રવેગ ઓછો હશે તો એને વધારે સમય લાગશે. તો એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ અલગ અલગ છે, એટલા માટે બંનેને અલગ અલગ સમય લાગે છે નીચે આવતા. નહીંતર જો ગુરુત્વ પ્રવેગ ખાલી હોત અહીંયા તો બંનેના દળ અલગ અલગ હોવા છતાં પણ પ્રવેગ તો સેમ છે, ગુરુત્વીય પ્રવેગ 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો બંને એક સમાન નીચે આવત. પણ અહીંયા બંનેને નીચે લાવવા માટે જવાબદાર પ્રવેગ કોણ કોણ છે? એક ઇલેક્ટ્રિક પ્રવેગ, એટલે કે વિદ્યુતીય બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ, જે એપી, જે પદાર્થના દળ પર આધારિત છે. એટલા માટે બંનેને અલગ અલગ સમય લાગે છે. તો અહીંયા આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ.